હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ થિયરિટિકલ ચર્ચા પૂરી કરેલી છે અને આજથી આપણે ચર્ચા કરીશું અમુક કેલ્ક્યુલેશન બેઝડની. એમાં સૌપ્રથમ કેવો ક્વેશ્ચન પૂછી શકાય તેની ચર્ચા આપણે MCQ માટે એ જોઈએ. તમને પૂછેલું છે મિત્રો, વર્ણપટ રેખાઓની પાસવન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ તરંગ લંબાઈ હાજર છે અથવા તો હશે? તો મિત્રો યાદ કરો, સૌપ્રથમ તો પાસવન શ્રેણી છે તો એના માટે N1 બરાબર તમારે કમ્પલસરી 3 લેવાનું છે અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જો જોતી હોય તમારે તો એમાં મોટામાં મોટી સંક્રાંતિ કરવી પડે ઇલેક્ટ્રોનને, તો તમને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળે. તો પાસવન શ્રેણી માટે લખી દો મિત્રો. પેલા પાસવન શ્રેણી માટે N1 બરાબર 3 એ ફિક્સ થઈ ગયું. હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવી છે, એટલે કે લેમ્બડા મિનિમમ શોધવી છે. તો લેમ્બડા મિનિમમ માટે સંક્રાંતિ ક્યાંથી ક્યાં સુધી થવી જોઈએ? તો કે મોટામાં મોટી સંક્રાંતિ થવી જોઈએ. તો એના માટે મોટામાં મોટું ઉર્જા સ્તર થશે N ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ત્યાંથી ક્યાં આવવો જોઈએ? N1 ઇઝ ઇક્વલ ટુ 3માં. તો તમને લેમ્બડા કેવો મળે? મિનિમમ મળે. ક્લિયર? બાકીનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું છે તરંગ લંબાઈનું સૂત્ર? તરંગ લંબાઈ 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ R 1 N1 સ્ક્વેર માઇનસ 1 N2 સ્ક્વેર. આ ઇક્વેશન છે આપણે. એમાં N1 અને N2ની કિંમત મૂકી દઈશું. લેમ્બડા જે મળશે કેવો મળશે? મિનિમમ. મિત્રો અહીંયા કિંમત આવશે 3નો વર્ગ માઇનસ 1/ઇન્ફિનિટીનો વર્ગ. તો અહીંયા જે લેમ્બડા મળશે એ કેવો મળશે? મિનિમમ મળશે. હવે એકદમ સિમ્પલ સાદુરૂપ છે મિત્રો, ચલો કરી બતાવીએ. R એટલે કે 1.097 ગુણ્યા 10⁷. આ 1/9. અહીંયા કંઈ વધશે નહીં, શૂન્ય થઈ જશે. આ મળ્યું 1 લેમ્બડા મિનિમમ. મિત્રો જો ખાલી લેમ્બડા મિનિમમ શોધવું હોય તો છેદનો છેદ 9 અંશમાં જશે અને 1.097 એ ક્યાં આવશે? છેદમાં આવશે. ચલો સાદુરૂપતા તમારી પાસે જવાબ આવે છે મિત્રો 8.20. પાછળનો આંકડા લખો હોય તો ઠીક છે, 4 ગુણ્યા 10⁻⁷. અને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 1, 2, 3 8,204 ગુણ્યા 10⁻⁻10 મીટર. 10⁻⁻10 મીટર એટલે તમારી પાસે જવાબ આવશે એંગસ્ટ્રોમમાં. તો પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કેટલી હશે? 8,204 એંગસ્ટ્રોમ. ક્લિયર? જો આવું પૂછે તો તમને ઇઝીલી, જો આમાં એવું કીધું હોય મોટામાં મોટી તરંગ લંબાઈ એ કઈ હશે, તો તમારે સંક્રાંતિ અહીંયા N બરાબર 4માંથી N બરાબર 3માં કરાવવી પડે. એટલે કે નાનામાં નાની સંક્રાંતિ લેશો તો તમને મોટામાં મોટી તરંગ લંબાઈ મળશે. તો આ છે મિત્રો તમારું ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો 12.13 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 12.3 નંબરનો દાખલો. એક વધારાનો પ્રશ્ન પણ આપણે વિચારી શકીએ કે ઉર્જા સ્તરોને અનુરૂપ કેટલી તરંગ લંબાઈઓ ઉત્સર્જન પામશે? માત્ર સંખ્યા શોધેલી છે, કેટલી તરંગ લંબાઈઓ આપણને મળી શકે? ઉદાહરણ દ્વારા સૌ પ્રથમ સમજીએ. ધારો કે મારી પાસે 3 ઉર્જા સ્તરો છે. આ છે N બરાબર 1, આ છે N બરાબર 2, N બરાબર 3. તો આપણે કેવી રીતે ઉત્સર્જન કરી કે જેથી આપણને મહત્તમ તરંગ લંબાઈઓ મળી શકે? તો ધારો કે ઇલેક્ટ્રોન આ જગ્યાએથી ડાયરેક્ટ M બરાબર 3માંથી ડાયરેક્ટ N બરાબર 1માં આવે તો પેલી તરંગ લંબાઈ ક્યારે મળે? કે N બરાબર 3માંથી N બરાબર 1માં આવે ત્યારે ઉર્જા ઉત્સર્જન પામશે અને તેને અનુરૂપ તરંગ લંબાઈ મળશે મિત્રો. અથવા તો આપણે એવું કહીએ, આ ભાઈ છે અહીંયાથી 2માં આવે અને 2માંથી પછી ક્યાં આવે? 1માં આવે. તો બીજો ચાન્સ એવો રહે
n બરાબર 3માંથી n બરાબર 2માં આવે ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય, અને n બરાબર 2માંથી n બરાબર 1માં આવે ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય. એ સિવાય કોઈ વિચારી શકો છો? ના. તો અહીંયા તરંગ લંબાઈ ઉત્સર્જન કેટલી પામશે? તો કે 3, 1, 2 અને 3. જે પ્રમાણે સંક્રાંતિ શક્ય છે, રિપીટ થતું એવું નહીં લેવાનું. ક્લિયર? તો અહીંયા 3 જ શક્યતાઓ છે. તો અહીંયા માટે તરંગ લંબાઈની સંખ્યા કેટલી મળે? 3 મળે. કેટલી મળે મિત્રો? 3. બીજું ઉદાહરણ લઉં, ચલો વધારે ડિટેલમાં સમજવા માટે. ધારો કે મારી પાસે 4 ઉર્જા સ્તરો છે, 2, 3 અને 4. આ છે n બરાબર 1, આ છે n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો અહીંયા કેવી રીતે સંક્રાંતિ થાય અને કેટલી તરંગ લંબાઈઓ મળે? તો 4માંથી આવી શકે. 4માંથી ધારો કે ડાયરેક્ટ 1માં આવે છે. 4માંથી ડાયરેક્ટ 1માં. તો પેલો પોઈન્ટ n = 4માંથી n = 1 ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય ત્યારે એક તરંગ લંબાઈ મળે. કાં તો પછી એને કૂદકો મારીને ધીમે ધીમે વારા ફરતી આવવું પડે. 1, 2, 3. એટલે કે બીજી તરંગ લંબાઈ અહીંયા મળે, ત્રીજી અહીંયા, ચોથી અહીંયા. એટલે કે n બરાબર 4માંથી n બરાબર 3માં, n બરાબર 3માંથી n બરાબર 2માં અને n બરાબર 2માંથી n બરાબર 1માં ત્યારે તરંગ લંબાઈઓ મળે આપણને. ત્યારબાદ બીજી કઈ શક્યતા છે? બીજી આવી પણ શક્યતા છે કે 4માંથી 2માં આવે અને પછી 2માંથી 1માં આવે. ક્લિયર? તો અહીંયા એક 4માંથી 2માં, પછી 2માંથી 1. મિત્રો 2માંથી 1માં આવી ગઈ એટલે એને રિપીટ લેવાની નહીં, એટલે આને આપણે કેલ્ક્યુલેટ કરશું નહીં. એટલે સંક્રાંતિ કરી શકે પણ એકવાર આવી ગયેલી હોવાથી તેને આપણે નહીં ગણીએ. એ સિવાય કઈ શક્યતા છે મિત્રો? n બરાબર 4માંથી n બરાબર 3માં અને 3માંથી ડાયરેક્ટ 1માં. તો મિત્રો 4માંથી 3 એક વખત આવી ગયું છે એટલે એને આપણે ગણશું નહીં. આને ગણી શકો 3માંથી 1માં, તો 6. n બરાબર 3માંથી n બરાબર 1માં. ક્લિયર? ત્યારબાદ આના સિવાય કોઈ શક્યતા વિચારી શકાય? વિચારો મિત્રો, જો પોસિબલ હોય તો. નોટ પોસિબલ. ક્લિયર? બધી જ શક્યતાઓ આવી ગઈ. ટોટલ કેટલી તરંગ લંબાઈઓ મળે? 6 તરંગ લંબાઈઓ મળશે. માટે તરંગ લંબાઈની સંખ્યા બરાબર 6 મળશે. ક્લિયર? તો અહીંયા સિમ્પલ એક સૂત્ર છે. ઉત્સર્જન વર્ણપટની રેખા પૂછે કે તરંગ લંબાઈની રેખાઓ પૂછે, એ શોધવા માટે તમારી પાસે એક સરસ મજાનું નાનકડું એવું સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરીને તમે કેટલી તરંગ લંબાઈની રેખાઓ ઉત્સર્જન પામશે એ તમે શોધી શકો છો. તો એના માટે નોટ્સ એક સૂત્ર યાદ રાખી લેજો મિત્રો. સૂત્ર n (n-1/2) તરંગ લંબાઈની સંખ્યા શોધવા માટે. જ્યાં n શું છે મિત્રો? જ્યાં n છે એ જેટલા ઉર્જા સ્તર હોય એ ઉર્જા સ્તરની સંખ્યા છે. તો અહીં કેટલા ઉર્જા સ્તરો છે? 1, 2, 3, 4. તો અહીં 4 મૂકી દો. 4 (4 - 1) 4 - 1 એટલે 3 થશે. 3 × 4 એટલે 12. 12/2 એટલે 6. કેટલો જવાબ આવ્યો? 6. ધારો કે આના માટે કરવું છે તો અહીં કેટલા ઉર્જા સ્તરો છે? 3. તો 3 મૂકી દો. 3 (3 - 1) 3 - 1 એટલે 2. 2 કેન્સલ થશે. અહીં માત્ર 3 વધશે. તો એના માટે તરંગ લંબાઈ કેટલી ઉત્સર્જન પામે? 3. ક્લિયર? તો આ રીતે મિત્રો ઉત્સર્જન વર્ણપટની રેખાઓ અથવા તો તરંગ લંબાઈઓ તમે કેટલી ઉત્સર્જન પામે તે તમે આ સામાન્ય એક સૂત્ર દ્વારા ગણી શકો છો. MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચલો ત્યારબાદ ચર્ચા કરીએ આગળ બાકીના દાખલાઓની ધીમે ધીમે. સ્વાધ્યાયના 12.4 નંબરના દાખલાની
રકમ જોઈએ મિત્રો, એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. એટલે કે બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત En2 માઇનસ En1 આ બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત છે, જેને આપણે E કહી દઈએ. એ તમને કેટલો આપેલો છે? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલો છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે, એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? મિત્રો આપણે આવૃત્તિ શોધવાની, તરંગ લંબાઈ નથી શોધવાની. ક્લિયર? તો આપણે આવૃત્તિ શોધીશું. આવૃત્તિ શોધવા માટે તમને ખબર છે કે બે ઉર્જા સ્તરનો જેટલો ઉર્જાનો તફાવત હશે એને અનુરૂપ જ તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે. એટલે કે આપણે એવું લખી શકીએ અહીંયા E બરાબર શું બનશે? hc/λ. બટ c/λ એટલે કે આવૃત્તિ થશે, અને આવૃત્તિને આપણે શેના વડે દર્શાવી? f વડે. તો જો તમારે અહીંયા f શોધવું હોય f, તો આપણે E/h કરવું પડે. શું કરવું પડે? E/h. ચલો, E કેટલું છે? 2.3. મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને જૂલમાં ફેરવો એટલે થશે 1.6 ગુણ્યા 10⁻−19 છેદમાં h. એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંક, જેની વેલ્યુ તમારે યાદ રાખવાની છે 6.625 ગુણ્યા 10⁻34. આપું સાદુરૂપ તો તમારી પાસે જવાબ આવશે 0.55 ગુણ્યા 10⁻15 એટલે થશે 5.5 ગુણ્યા 10⁻14 હર્ટ્સ. આવૃત્તિનો એકમ છે મિત્રો હર્ટ્સ. તો આટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જન પામશે. કેટલી આવૃત્તિવાળું? આટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જન પામશે. ક્લિયર મિત્રો? ચલો, ત્યારબાદ 12.8 નંબરના દાખલાની ચર્ચા કરીએ. રકમ ક્યાં કેવી છે મિત્રો કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. ધારો કે એને આપણે R0 વડે દર્શાવીએ. તો અહીંયા સૌથી અંદરના કક્ષાની ત્રિજ્યા R0 એ તમને આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર, જે આપણને ખબર છે n બરાબર 1 માટે મળતી હોય છે. એના માટે n બરાબર 1 માટે મળતી હોય તો n બરાબર 2 અને n બરાબર 3 માટે કક્ષાની ત્રિજ્યા શોધો. તો આપણી પાસે એક સરસ મજાનું આરનું ત્રિજ્યાનું સૂત્ર હતું, અને તેની અંદર આપણે જાણીએ છીએ ત્યાં સુધી આપણે એવું ભણી ગયા છીએ કે ત્રિજ્યા એ કક્ષા ક્રમાંક nના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કક્ષા ક્રમાંક nના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? અથવા તો આરનું આખું સૂત્ર તમને યાદ હોય તો એ પણ તમે લખી શકો છો. તો હું સૂત્ર લખું છું મિત્રો. ત્રિજ્યા r બરાબર n² h² ε0 પાઈ z². હાઇડ્રોજન છે એટલે z બરાબર 1. બાકી બધા અચળાંક પદો છે, તો આના ઉપરથી લખી શકો કે r ચલે છે n². એમાં જો n બરાબર 1 કિંમત મૂકવામાં આવે તો તમને R0 મળે. શું મળે? R0. તો બાકીનું બધું જે છે એ R0 સૂચવે છે એવું લખી શકાય ને. બાકીની બધી વસ્તુ n બરાબર 1 માટેની છે, તો અહીં આપણે લખી શકીએ n² R0 R ઓફ n છે, અને બાકીનું બધું પદ શું સૂચવે છે? R0 સૂચવે છે. ક્લિયર? તો હવે તમને ધારો કે n બરાબર 2 માટે શોધવાનું કે, ચલો n બરાબર 2 માટે તો આપણે લખીએ કે R2 બરાબર 2² ગુણ્યા R0 n² R. nની કિંમત કેટલી મૂકવાની છે? 2. 2² મિત્રો 4 થશે, અને R0ની વેલ્યુ થશે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. એટલે અંતિમ જવાબ તમારી પાસે આવશે 2.12 ગુણ્યા 10⁻11 મીટર. બાકી તમારે આ સૂત્રમાં આખી ગણતરી કરવી પડે, n બરાબર 2 મૂકવું પડે, તેમ કરતાં પણ જવાબ આ જ આવશે. સો આ શોર્ટકટ મેથડ છે મિત્રો, આનો ઉપયોગ કરીશું. ત્યારબાદ n બરાબર 3 માટે R3 એમ સેમ વસ્તુ 3² ગુણ્યા R0
3નો વર્ગ 9 અને R0 તમને આપેલું છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તો આનો ગુણાકાર કરીએ તો એ થશે 4.77 ગુણ્યા 10⁻10 મીટર. ચલો અહીંયા પણ 10⁻10 જ આવશે, સોરી કેટલી આવશે 10⁻10 મીટર. આ થઈ R3ની વેલ્યુ. ક્લિયર? તો આવી રીતે શોર્ટકટથી આપણે ત્રિજ્યા, વેગ, આવર્તકાળ આ બધાના મૂલ્ય શોધી શકીએ આવી જ રીતે. ડન મિત્રો. ચલો ત્યારબાદ વાત કરીએ આપણે એક ઉદાહરણની. ઉદાહરણ નંબર 12.3. રકમ કંઈક એવી છે મિત્રો કે પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન છે, એક જ ઇલેક્ટ્રોન છે. એક જ ઇલેક્ટ્રોન હશે તો એ ધરા સ્થિતિમાં જ ફરતો હશે, એટલે કે n બરાબર 1માં ફરતો હશે. અને ત્યાં ઉર્જા કેટલી હોય 13.6, પણ કેવી માઇનસ. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. આ મિત્રો છૂટા પાડવા માટેની ઉર્જા આપેલી છે, તો તેની પાસે ઉર્જા હશે કેટલી આટલા મૂલ્યની, પણ આગળ શું લાગશે માઇનસ. ક્લિયર? તો અહીંયા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા H પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર કેટલી હશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આટલી જૂલ તેની પાસે ઉર્જા હશે. તો આપણે શું શોધવાનું છે? કક્ષીય ત્રિજ્યા અને વેગ. એકદમ સિમ્પલ છે મિત્રો. કક્ષીય ત્રિજ્યા અને વેગ શોધવાનું છે, તો એના માટે ઉર્જાના સૂત્રનો જ ઉપયોગ કરશું. E બરાબર -kd² છેદમાં 8πε0 ઇન્ટુ R. હાઇડ્રોજન પરમાણુ છે એટલે Z બરાબર 1 લેશું અને આમાંથી R ને કરતા બનાવીશું. તો મિત્રો R બરાબર થશે Z બરાબર 1 એટલે -e² છેદમાં 8πε0 ઇન્ટુ E. ચલો E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, જે થશે 1.6 ગુણ્યા 10⁻19² 8 પાઈ એટલે 3.14 ε0 એટલે કે 8.85 ઇન્ટુ 10⁻12 અને ઉર્જાનું મૂલ્ય છે મિત્રો -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. ચલો સદરૂપ આપું છું મિત્રો. સદરૂપ આપતા તમારી પાસે જવાબ આવશે 0.5297 ગુણ્યા 10⁻10 મીટર, એટલે કે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. આ થઈ ગઈ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ત્રિજ્યા, એટલે કે R મિનિમમ પણ લખી શકો. ક્લિયર? ત્યારબાદ તેના વેગની પણ ગણતરી કરવાની છે મિત્રો. વેગની ગણતરી કરવી હોય તો આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ ત્યાં સુધી કે ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર હોય છે. કુલ ઉર્જા એટલે કે -13.6 ગુણ્યા, ચલો 1.6 લખી દઈએ, ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. અને ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². તો આમાંથી મિત્રો v ને ધીમે ધીમે કરતા બનાવીએ. માઇનસ પ્લસ થઈ જશે, બગડો તેની સાથે ગુણાશે. 2 ગુણ્યા 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg. વર્ગમૂળ વર્ગ હોવાથી વર્ગમૂળ તો આવશે જ તે. તો સાદરૂપ આપતા તમારી પાસે વર્ગમૂળમાં જવાબ આવશે સૌપ્રથમ 4.7824 ગુણ્યા 10⁻12. તેનું વર્ગમૂળ કાઢતા જવાબ આવશે 2.1868 ગુણ્યા 10⁻6, એટલે કે 2.2 ગુણ્યા 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ.
આ થઈ ગયો તેની પહેલી કક્ષામાંનો વેગ. પહેલી કક્ષામાંનો વેગ. તો આ થઈ ધરા સ્થિતિની ઉર્જા. ધરા સ્થિતિની ત્રિજ્યા. આ થયો ધરા સ્થિતિમાંના ઇલેક્ટ્રોનનો વેગ. ધરા સ્થિતિમાંના ઇલેક્ટ્રોનનો વેગ. ક્લિયર મિત્રો? તો આવાથી આ બેઝિક દાખલા. હજુ પણ આપણે અમુક દાખલાઓની ચર્ચા કન્ટિન્યુ રાખીશું, કારણ કે આપણો મેથેમેટિકલ પોર્શન મોસ્ટ ઓફ બાકી છે. તો મિત્રો આટલી ચર્ચા બાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ ઘણા બધા દાખલાઓની ચર્ચા કરવાની રહેશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર.